ओके, तो हवे जो આપણે પહોંચ્યા છીએ કે વચ્ચે મેં એક પોઈન્ટ છે બાકી મૂકેલો નોડ એટલે શું, બરાબર? તો આપણે અહીંયાથી જે છે એ શરૂઆત કરવાની છે કે નોડ અથવા એને કહેવામાં આવે છે નોડલ સમતલ। તો આના વિશેની માહિતી જે છે આપણે મેળવવાની છે કે ભાઈ નોડ કોને કહેવાય અથવા નોડલ સમતલ કોને કહેવાય। તો આની અંદરથી તમને સૌથી વધારે એમસીક્યુ પૂછાશે, થિયરી કરતા ઇમ્પોર્ટન્ટ શું છે? એમસીક્યુ। એટલે એને સમજવા માટે આપણે પહેલા આકૃતિ દ્વારા પણ સમજશું। બુકની અંદર તો તમને લખાણ આપી દીધું હશે એટલે આપણે બુક છે એની સાથે બહુ કંઈ લેવા દેવા નથી। તો જો કે આની વ્યાખ્યા જે છે આપણે આપવી હોય કે નોડ અથવા નોડલ સમતલ એટલે શું, તો કે જો કે સપાટીનો એવો વિસ્તાર કે જ્યાં સંભાવના વિધેય ઘટીને શૂન્ય એટલે કે સપાટીનો એવો વિસ્તાર કે જ્યાં ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના શૂન્ય હોય તો તેવા વિસ્તારને નોડ અથવા નોડલ સમતલ કહે છે। ચાલો તો જો વ્યાખ્યા છે મેં જે લખી છે એ સમજીએ। તો સપાટીનો એવો વિસ્તાર એટલે કોની સપાટી? કાં કક્ષા અને કાં કક્ષક, બે હવે તો ખબર પડે ને કક્ષા કોને કહેવાય ને કક્ષક કોને કહેવાય। નકર હવે ચેપ્ટર પૂરું થવાની તૈયારીમાં છે, આ બે વસ્તુ તો ખબર પડવી જોઈએ। તો n બરાબર 1 2 3 4 5 6 જે કયો છે એને શું કહેવાય? કક્ષા કહેવાય। પણ એની અંદર 1s છે, 2s છે, 2p છે, 3s છે, 3p છે, તો આ બધાને શું કહેવાય? કક્ષક, બરાબર? તો આ જે સપાટીનો વિસ્તાર એટલે કે કાં કક્ષા અને કાં કક્ષક, તો એનો જે સપાટીનો વિસ્તાર છે કે જેમાં ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના કેવી હોય? શૂન્ય, ટૂંકમાં ત્યાં ઇલેક્ટ્રોન હોય નહીં। તો એવા વિસ્તાર એટલે રણ વિસ્તાર, જ્યાં કંઈ આવે નહીં, તો એવો વિસ્તાર છે એને શું કહેવામાં આવે? નોડ અથવા નોડલ સમતલ તરીકે ઓળખવામાં આવે છે। આ જ વસ્તુ તમને આકૃતિ દ્વારા પણ સમજાવું છું, પણ પહેલા આપણે એના સૂત્ર જે છે જે આપણે એની ઉપરથી દાખલા ગણવાના છે એ સૂત્ર છે એની વાત કરીએ। તો જુઓ કે નોડ અથવા નોડલ સમતલ બરાબર સૂત્ર થાય n-1। સૂત્ર શું છે? n-1। જ્યાં n એટલે શું? તો કે એને કહેવામાં આવે છે મુખ્ય ક્વોન્ટમ અંક। તો પ્રશ્ન કેવો પૂછાય કે n બરાબર 2 માટે નોડની સંખ્યા જણાવો, બરાબર છે? અથવા ચોથી કક્ષકમાં કેટલા નોડ આવેલા હોય, અથવા ચોથી કક્ષામાં કેટલા નોડ આવેલા હોય। તો જો કક્ષા કે આ કોના માટે છે સૂત્ર? કક્ષા માટે, યાદ રાખજો। એટલે તમને એવું કે ચોથી કક્ષા, બીજી કક્ષા, ત્રીજી કક્ષા, તો તમારે આ સૂત્ર વાપરવાનું n-1। અને n એટલે શું? મુખ્ય ક્વોન્ટમ અંક એટલે કે કક્ષા। પણ હવે જો કે આપણને એવું કે કક્ષકમાં રહેલા નોડની સંખ્યા, કેમાં? કક્ષકમાં રહેલા નોડની સંખ્યા, તો એનું સૂત્ર થાય n-l-1। સૂત્ર શું છે? n-l-1, જ્યાં n એટલે શું દર્શાવે છે? મુખ્ય ક્વોન્ટમ અંક, અને l એટલે શું? તો કે કોણીય વેગમાન, ક્વોન્ટમ અંક
તો તમે આના દ્વારા કક્ષકમાં રહેલા નોડની સંખ્યા છે એ મેળવી શકો છો. તો હવે જો આ જ બાબત આપણે આકૃતિ દ્વારા જે છે એ સમજીએ. ચાલો નીચેનો ભાગ આવે છે અહીંયાથી. ઓકે, છે જ ઉપર. ચાલો હવે જો અહીંયા વાત કરીએ કે અહીંયા હું આ દેખાય ને આટલું દે જોઈ, ભલે નીચેનું ભલે કપાય. ચાલો અહીંયા જે છે હું પરમાણુનું કેન્દ્ર છે એ દર્શાવું છું. આ શું છે? કેન્દ્ર. રેડી? ચાલો જેમ સૂર્ય હોય અને એની આજુબાજુ ગ્રહો બધા શું હોય? ફરતા હોય. તો તમે જુઓ છો કે આપણે અત્યારે આપણા સ્કૂલનું જ ઉદાહરણ લઈએ કે તમે ઘરેથી નીકળ્યા છો ક્યાં આવવા માટે? સ્કૂલે આવવા માટે. જેમ ઘરેથી સ્કૂલ તરફ આગળ વધતા જશો એમ અલ્ટ્રાવિઝન મળી આવવાની સંભાવના વધતી જાય ને, બરાબર? અને જેમ સ્કૂલથી આગળના રોડ ઉપર જાઓ એમ મળી આવવાની સંભાવના ઘટતી જાય, બરાબર ને? જે કહું છું સમજણ પડી? ઘરેથી સ્કૂલે આવવા નીકળો છો તો અલ્ટ્રાવિઝન મળી આવવાની સંભાવના અવરવરે શું થતી જશે? વધતી જશે. તો એવી જ રીતે પરમાણુનું કેન્દ્ર છે ત્યાંથી તમે ઉપર જતા જાઓ એમ ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવનામાં શું થતો જાય? વધારો થતો જાય. તો જોજો કે અહીંયાથી આપણે ઉપર જઈએ તો દાખલા તરીકે અહીંયા 10% જેટલી સંભાવના છે ઇલેક્ટ્રોન મળી આવવાની. કેટલી? 10%. પછી એનેથી થોડાક એવા ઉપર જઈએ, ચાલો કેટલા ટકા? 50% જેટલી સંભાવના. વચ્ચે આવ્યો બધા પણ આપણે લખતા નથી નકર બોર્ડમાં પૂરું ન થાય, બરાબર? ચાલો પછી જોઈએ કે અહીંયા 70% જેટલી સંભાવના છે. પછી જોઈએ તો કે 90% જેટલી સંભાવના છે, બરાબર? જેમ જેમ ઉપર જશો એમ સંભાવના શું થતી જશે? વધતી જશે. એટલે સમજજો જે સમજાવ્યું. આવું ક્યાંય બુકમાં નથી કે મટીરિયલમાં જોવા નહીં મળે. આ મેં જે તમને સમજાવું છું એટલે જે ઓપ્શન લે એને તો કંઈ ખબર નહીં પડે. તમે આપશો તો કે આ સાહેબે હું લખ્યું છું, એટલે ધ્યાન આપજો. ચાલો આ 90 છે. પછી ઉપર જઈએ તો કેટલા ટકા આવે? 95% જેટલી ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના, બરાબર છે? ચાલો 95 થી આગળ જઈએ એટલે 100% જેટલી. ભાઈ અહીંયા 100% ઇલેક્ટ્રોન તમને મળી આવવાની સંભાવના છે, બરાબર? હવે આગળ જઈએ તો 101% આવે ને? નહીં, કારણ કે ટકા ક્યાં સુધી હોય? 100% જ હોય. તો ગાડી ક્યાં આવે? પાછી. ટૂંકમાં તમે અલ્ટ્રાવિઝને પહોંચી ગયા. આવે સમજણ પડી? આ બાજુથી આવો ક્યાં પહોંચી ગયા? અલ્ટ્રાવિઝન. ટૂંકમાં એ ગેટ પાસે ઊભો હોય તો 100%. હવે જેમ જેમ તમે આગળ જશો ત્યાંથી એમ શું થતી જાય? સંભાવના ઘટતી જાય. તો ઊંધા એકડા આવડે ને? ચાલો 100 થી આગળ જઈએ એટલે શું? 95% જેટલી સંભાવના છે. તો જો આ 95% થી લઈ અને આ 95% નો જે પટ્ટો છે એટલે આટલો વિસ્તાર જે મેં તમને દોરીને બતાવ્યો છે, સમજણ પડી? તો આટલો જે વિસ્તાર છે એને શું કહેવામાં આવે? n બરાબર 1. શું કહેવામાં આવે? n બરાબર 1. મતલબ કે આટલા પટ્ટાની અંદર ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના શું હશે? સવિશેષ હશે. સમજણ પડી? તો આ પહેલી કક્ષા. મેં તમને પહેલા પણ વાત કરી હતી કે આપણે પતલી લાઈન વડે n બરાબર 1, 2 અને 3 દર્શાવી છે. તો શું છે? ખાલી મોડેલ છે. હકીકતની અંદર ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના કેવી હોય? આખો પટ્ટો હોય. એ પટ્ટામાં ઇલેક્ટ્રોન ગમે. મેં ઉદાહરણ આપ્યું હતું આપણે કેનું? તો અહીંયા આપણે રોડ ઉપર જતા હોય તો એમ ન કહેવાય રોડથી આટલા સેન્ટીમીટર અહીંયા આ બાજુથી આટલા સેન્ટીમીટર. આપણે ગમે રખડતા હોય રોડમાં હોય ને? મેં આવું તમને વાત કરેલી કે એમાં પરફેક્ટ સ્થાન નક્કી હોય નહીં. હા, એ પછી માપ્યો હોય રોડ તો એક જગ્યાએ હોય. મેં કીધું એમ કે આ જગ્યાએ પડ્યા જ ભાઈ તો અહીંયા હોય. પણ આમ જોવા જાઓ તો 80 ફૂટનો રોડ કે તો એ આખા બે બાજુના રોડમાંથી ગમે ત્યાં હોઈ શકો તમે, બરાબર? તો એવી જ રીતે ઇલેક્ટ્રોન છે ને આ 95% થી લઈ અને આ 95% બીજો જે મળે એટલે કે ઘટીને તો એટલો વિસ્તાર છે ત્યાં તમને આખા પટ્ટામાં મળી આવવાની સંભાવના કેવી હોય? સૌથી વધારે હોય. સમજણ પડી જાય કેવા માંગુ છું? ચાલો જો 95 પછી 90%, પછી 80, ચાલો પછી 70, પછી 50%. ચાલો એવી રીતે આપણે ઘટતા જઈએ. ચાલો 20%. એક સમય એવો આવશે જ્યાં ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના કેવી થઈ જાય? 0. સમજણ પડી કે ન સમજાણું? ઘટતા ઘટતા પાછળ ટૂંકમાં અલ્ટ્રાથી આગળ જતા જાઓ. એક સમય એવો આવશે કે અલ્ટ્રાવિઝન મળવાની સંભાવના હાવ શૂન્ય. આપણે ઊંધી દિશામાં જતા હોય ત્યારે, બરોબર? પાછું જો અહીંયાથી રિટર્ન, કારણ કે 0 થી 2 માઇનસમાં હોય નહીં. તો જો 0 પછી કોણ આવે? 50% જેટલી સંભાવના ઉપર જશો એટલે, બરોબર? પછી
95% વચ્ચેના ટકા આવે આપણે દર્શાવતા નથી, બરાબર? તો જો આ 95% સ્ટાર્ટ થયા ને, ચાલો 95 થી પછી શું આવશે? 100%, અને પછી પાછા ઘટતા ઘટતા 95%. તો જો આ 95% થી લઈ અને આ બાજુનો જે 95% ભાગવાળો વિસ્તાર છે એને આપણે શું કહીશું? n બરાબર 2. એટલે પહેલા જો બુધની શોધખોળ થઈ ગઈ, આ બીજા નંબર શુક્ર ઉપર, સમજાણું? શુક્ર જ આવે ને આ પહેલું, તો કે બુધ મળી આવવાની સંભાવના તો અહીંથી જેમ જેમ વધતી જાય, પછી બુધ થી આગળ એટલે આ 100% થી આગળ જાઓ એટલે ઘટતી જાય, પછી કોણ મળવાની સંભાવના ચાલુ થાય? શુક્ર, બરોબર? તો જુઓ તમને અહીંયા મળ્યું, એને શું કહેવામાં આવે? n બરાબર 2. એટલે આ બીજા નંબરની કક્ષા છે. તો આ બીજા નંબરની કક્ષાની અંદર આપણે જોવા જઈએ તો આટલા ભાગનો વિસ્તાર છે ત્યાં તમને ઇલેક્ટ્રોન કોઈ પણ જગ્યાએ મળી શકે છે, બરાબર? આ સમજણ પડી ને બધાને હું શું કેવું છે? નોડ હજી હમણાં જોઈએ આપણે કે નોડ એટલે શું, હજી આપણે કક્ષા બનાવીએ છીએ. ચાલો 95 થી પાછી ગાડી હેઠે આવે એટલે કેટલાય આવશે? 70 અથવા 50%. 50 પછી 0%. ચાલો પછી 0 થી પાછી હવે શું થાય? વધે, બરોબર? 0 થી પાછા ક્યાં પહોંચે? 50%. 50 થી પાછા 95%, પછી 100 અને પાછા 95%. રેડી? આમાં એપ્શન દી આવીને કઈ ખબર પડે નહીં સાહેબ આ કેટલા ટકા લખ્યા કે કેના માટે લખ્યા છે. મેં જે લખ્યું એ તમારે કોપી પેસ્ટ કરવાની જરૂર નથી કે ભાઈ આટલા ટકા લખ્યા, તમને સારા લાગે, પણ હું કહું એટલા મૂલ્ય આવવા જોઈએ. ચાલો જો આ 95% થી શરૂઆત કરો એટલે આટલો ભાગ આપણને મળે. અહીંયાથી આ 95% છે, અહીંયાથી શરૂઆત કરો તો આટલો પટ્ટો છે એની અંદર તમને ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના કેવી હશે? મેક્સિમમ હશે, બરાબર છે? ચાલો એ ભલે તમે તરલ બાજુ ન દેખાય, ચાલશે, આપણે આટલો દેખાય છે ને એટલે ખબર પડી જાય. તો જુઓ કે અહીંયા આપણને કેટલા નંબરની કક્ષા મળી? n બરાબર 3 નંબરની. ચાલો આ તો ત્રીજા નંબરની કક્ષા છે એને આપણે દર્શાવી દઈએ. તો આ n બરાબર 3 નંબરની જે કક્ષા છે એ આપણે દર્શાવી. તો જુઓ કે આની અંદર તમને એવી બે જગ્યાઓ દેખાશે જ્યાં ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના 0 છે. કઈ બે જગ્યા? એક અહીંયા અને એક અહીંયા. તો આ જે જગ્યા છે એને શું કહેવામાં આવે? નોડલ સમતલ, એટલે રણ વિસ્તાર. જો અહીંયા ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના કેવી હોય? 0, એટલે કઈ હોતું નથી. તો આ વચ્ચેનો ભાગ ખાલી છે એને શું કહેવામાં આવે? નોડલ સમતલ. તો અહીંયા આપણને જે વચ્ચેનો ભાગ ખાલી મળ્યો એને શું કહેવાય? નોડલ સમતલ. પણ અહીંયા જોવો જો 0 મળે છે નથી, મતલબ અહીંયા નોડલ સમતલ લખાય નહીં. તો જુઓ કે આપણે n બરાબર 1 હોય કઈ કક્ષા માટે? n બરાબર, આમાં બધા તમારા દાખલા આમાં આવી જશે હો, જોડે લખતો જો અંદર જેટલા ગણો હવે દાખલા કેવી રીતે પૂછાય એ. તમને એવું કે n બરાબર 1 માટે નોડની સંખ્યા મેળવો. ચાલો જો નોડ બરાબર શું લખાય? n -1. ચાલો 1 માઇનસ શું થાય? 1, એટલે કેટલા મળે? 0. ચાલો જો n બરાબર 1 પહેલા એક રણ વિસ્તાર આવે ખરો? નહીં, નથી ને? 0 આવે છે કે n બરાબર 1 પહેલા નથી આવતો, મતલબ n બરાબર 1 માં એકય નોડ હોતો નથી. ચાલો જો આના માટે જોઈએ કે n બરાબર 2 માટે. તો જો નોડ બરાબર શું લખાય? n -1. n બરાબર કેટલા? 2, એટલે કે -1 એટલે કેટલા મળે? નોડની સંખ્યા 1. ચાલો એક નોડ આવ્યું, સમજણ પડી જાય? હવે સમજાવવા માંગુ છું એ. ચાલો n બરાબર 3 ની વાત કરીએ તો જુઓ n બરાબર 3 માટે આપણે નોડની સંખ્યા મેળવવી છે. તો નોડ બરાબર શું લખાય? n -1. ચાલો n બરાબર કેટલા છે? 3 -1, તો કેટલા મળ્યા? 2. તો જો અહીંયા આપણને નોડની સંખ્યા કેટલી મળી? 2. ચાલો જો n બરાબર 3 સુધીમાં 2 નોડ આવે. જો આ એક નોડ, આ બીજું નોડ થયા. હજી આ ગાડી આગળ હંકવી હોય તો હંકવી શકો. તો આ n બરાબર 3 માટે આપણે નોડની સંખ્યા મેળવી. હવે જો મારે કક્ષક માટે નોડની સંખ્યા મેળવી છે. કોના માટે? કક્ષક. તો જો આની અંદર કઈ કક્ષક આવે? એક જ આવે. કઈ? 1s. 1p શક્ય નથી. આની અંદર 2 આવે. કઈ? 2s અને 2p. આની અંદર 3 આવે. કઈ? 3s 3p અને 3d. તો જો કક્ષક માટે નોડની સંખ્યા છે એ મારે મેળવવી છે. તો જો કે અહીંયા આપણે દર્શાવીએ કે 1s કક્ષક છે
ખાસ રકમમાં ધ્યાન આપવાનું. શું 1s કક્ષક એવું કીધું છે કે પેલી કક્ષા માટે? કક્ષા માટે કહેતો ઉપરનું સૂત્ર, કક્ષક માટે કહેતો નીચેનું સૂત્ર. ચાલો જો નોડ બરાબર શું લખાય તો કે n - l - 1 લખાય. ચાલો n બરાબર કેટલા? 1. l બરાબર 0 - 1 ઇઝ ટુ શું આવશે? 0. તો જો નોડ એ સરખા મળ્યા અને કક્ષક કે નોડ એ કેવા મળ્યા? સરખા મળ્યા. એટલે કક્ષા અને કક્ષક માટે બે કેવું મળ્યું? સરખું. પણ બધામાં એવું શક્ય નથી. ચાલો અહીંયા જોઈએ કે આપણે 2p કક્ષક છે એ 2p કક્ષકની અંદર નોડની સંખ્યા મેળવીએ તો નોડ બરાબર શું લખાશે? n - l - 1. n બરાબર કેટલા? 2. p બરાબર 1. અહીંયા -1 ઇઝ ઇક્વલ ટુ શું મળે? 0. અહીંયા જો નોડ કેટલા મળ્યા હતા? અહીંયા 1. અહીંયા કેટલા મળ્યા? 0. તો આપણે જો ભૂલ કરી ગયા કે એવું કીધું 2p કક્ષક માટે નોડની સંખ્યા મેળવો અને આ સૂત્ર વાપરી નાખ્યું n બરાબર 2 તો આપણને આવડે જ પાછું. હવે મૂર્તિઓ આગળ જ હોય ને તો n બરાબર 2 છે આપણને આવડે જ. એટલે આપણે ડાયરેક્ટ કિંમત આમાં મૂકી દઈએ કે n બરાબર 2 - 1 એટલે 1 આવો જોઈએ જવાબ. કેટલો? 0. લઈ આવશું કેટલા? 1. એટલે આ તમને ઓલા વન લાઇનર પ્રશ્નો છે ને એમાં પ્રશ્ન પૂછાય કે ભાઈ આ કક્ષક માટે નોડની સંખ્યા મેળવો. ચાલો એવી રીતે આપણે અહીંયા 3D કક્ષક માટે મેળવી છે. કઈ કક્ષક માટે? 3D કક્ષક. ચાલો નોડ બરાબર શું લખાય? n - l - 1. n બરાબર કેટલા? 3. l બરાબર 2. અહીંયા -1. ચાલો કેટલા મળે? 0. જોજો અહીંયા કેટલા મળ્યા હતા? 2. અહીંયા કેટલા મળ્યા? 0. એટલે જરૂરી નથી કે કક્ષા માટે જેટલા નોડ મળે ને એટલા જ કક્ષકમાં મળે. બરાબર? જે કહેવા માંગુ એ સમજણ પડી? ઓકે. તો એવી જ રીતે તમને જો કે એની જગ્યાએ જે 3p કક્ષક છે ને એમાં નોડની સંખ્યા પૂછે તો આમાં જેને n અને l ના મૂલ્ય ગોતતા ન આવડતા હોય એ લોકોએ માંડી વાળવાનું. આ આપણને આવડે નહીં. આવડે ને બધાને n અને l ના મૂલ્ય ગોતતા તો આવડે ને? કે ના આવડતું હજી કોઈને? એકે ખરા એવું કે જેને હજી ન આવડતું હોય? બધાને આવડે? ન આવડતું? કયું નથી મૂલ્ય આવડતું? l નું મૂલ્ય. ઓકે. આટલી વસ્તુ યાદ છે. આવું યાદ રાખવાનું કે l બરાબર 0 1 2 3 હોય ત્યારે એની સંજ્ઞા s p d અને f હોય. આટલું જ યાદ રહેશે ને? તો હવે આવડે? તનિયા ઓલા પણ શું લખીને આપ્યું છે? 3p કક્ષક છે ને તો p હોય ત્યારે l નું મૂલ્ય શું હોય? 1 હોય. તો હવે આવડશે બધા માટે? ઓકે. ચાલો બીજા કોઈ સમજાઈ ગયું ને બધાને? ઓકે. તો જો n બરાબર કેટલા થશે? આગળ હોય આગળ કેટલા છે? 3. l બરાબર 1 - 1 કેટલા મળે? 1 ને? ઓકે. જો 3D માં 0 મળ્યા, 3p માં 1 મળ્યો. એટલે કોઈ વસ્તુ સેમ નથી. તો જો મેં તમારા 1 2 3 4 5 6 7 દાખલા છે ને આકૃતિમાં આવી ગયા આપણે. કે આવી રીતે કોઈ પણ રીતે તમને પ્રશ્ન પૂછાય તો નોડ ગોતતા બધાને આવડશે? ઓકે. તો લખી લ્યો. પછી આપણે ઇલેક્ટ્રોન રચના કેવી રીતે લખવી એ સમજીએ. બરાબર? તમારી પાસે 10 મિનિટ છે. ચાલો હાલો હવે જો બીજી ચર્ચા બંધ અને અહીંયા ધ્યાન કે અત્યાર સુધી આપણે 2 8 8 18 વાળી જે ઇલેક્ટ્રોન રચના આવી ભણ્યા છે. હવે તમારે 1s2 2s2 2p આવા પ્રકારની ઇલેક્ટ્રોન રચના છે આપણે લખતા જે છે એ શીખવાનું છે. અને કઈ કક્ષક પહેલા ભરાય, કયા નિયમ પ્રમાણે ભરાય અને કેમાં કેટલા ઇલેક્ટ્રોન મૂકવા, એ ઇલેક્ટ્રોન કેવી રીતે રહેલા છે, આ બધી જ બાબતો જે છે આપણે અત્યારે આ પોઈન્ટની અંદર શીખવાની છે. બરોબર? એટલે જેટલા આગળ ચેપ્ટર ભણશું ખાસ કરીને કેમેસ્ટ્રીમાં જે પણ રિએક્શનો થાય છે ઇલેક્ટ્રોનના આધારે જ થાય છે. કે અમુકને ઇલેક્ટ્રોનની જરૂર હોય, અમુક પાસે ઇલેક્ટ્રોન વધારે હોય તો એકબીજા સાથે પ્રક્રિયા કરીને આવું સંયોજન બનાવે. બરોબર? આપણે ક્યારેય એવું નોટ ડાઉન નથી કરેલું કે H2O છે તો કેમ બે જ હાઇડ્રોજન જોડાણા ઓક્સિજન આરે, ત્રણમાં શું વાંધો હતો કે બે હાઇડ્રોજન અને બે ઓક્સિજન કેમ ન જોડાણા? તો આ બધી જ વસ્તુ બનવા પાછળનું કારણ છે એની ઇલેક્ટ્રોન રચના. બરોબર? જે સૌથી વધારે ડિટેલમાં આપણે ચોથું ચેપ્ટર આની પાસે ચાલુ કરશું એની અંદર ભણશું.
કે અણુની રચના એટલે અણુની રચના કેવી રીતે થાય છે, બને છે કેમ, પાણીના અણુની અંદર 2 જ હાઇડ્રોજન કેમ 1 ઓક્સિજન સાથે જોડાય. તો આ બધી જ બાબતો છે એ સમજવા માટે પહેલા તો શું આવડવું જોઈએ? ઇલેક્ટ્રોન રચના. અને આ ઇલેક્ટ્રોન રચના છે એ કેવી રીતે લખી શકાય અથવા કેવી રીતે તમે મોઢે લખી શકો. જો તમને ખાલી પરમાણુ ક્રમાંક આપી દે તો તમે 119 તત્વોની ઇલેક્ટ્રોન રચના મોઢે લખી શકો, જો આ તમને આવડતું હોય તો. બરાબર, કે જેટલો પરમાણુ ક્રમાંક એટલા ઇલેક્ટ્રોન હોય, આપણે ખાલી ઇલેક્ટ્રોનને શું કરવાના? ગોઠવવાના છે કે આમાં આટલા ઇલેક્ટ્રોન, આમાં આટલા ઇલેક્ટ્રોન, આમાં આટલા ઇલેક્ટ્રોન. ટૂંકમાં 3 નિયમ પૂરા કરશો એટલે આખી ઇલેક્ટ્રોન રચના તમને લખતા આવડી જાય. તો જુઓ કે પરમાણુની કક્ષા છે એ કક્ષક અથવા કક્ષા, ખાસ કરીને કક્ષકમાં ઇલેક્ટ્રોન ભરાશે, કારણ કે કક્ષાની અંદર શું આવેલું છે? કક્ષક. બરોબર, તો એ પરમાણુની કક્ષકમાં ઇલેક્ટ્રોન છે એની સંખ્યાના આધારે શું કરવામાં આવે છે? ગોઠવણી કરવામાં આવે છે. મજા આવે એમાં, મજા આવે એટલા ઇલેક્ટ્રોન ભરી દેવામાં આવતા નથી. આ 3ની બેન્ચમાં પછી 5 જણા ન હાલે એમ, એના જેવું છે. એટલે આ કક્ષામાં તે ફિક્સ હોય એમ કે 2 જણા હમાય તો 2 જ હોય, પછી એમાં એવું લાગે કે હાલો ને એક હાટું બીજામાં કેમ મોકલવો, જવા દે એમ હાલે નહીં. બરાબર, એટલે નિયમ છે એના આધારે થાય. તો જો પરમાણુમાં ઇલેક્ટ્રોનની જુદી જુદી કક્ષકમાં ગોઠવણી અમુક નિયમોને આધીન રહીને કરવામાં આવે છે, તેને ઇલેક્ટ્રોન રચના તરીકે ઓળખવામાં આવે છે. તો જો આ પરમાણુ છે એમાં રહેલા ઇલેક્ટ્રોનની ગોઠવણી છે અમુક નિયમોને આધીન રહીને. એટલે કોઈ પણ ઇલેક્ટ્રોન આપણે અંદર કક્ષકની અંદર ભરશું તો એ અમુક નિયમો, કયા નિયમો? તો કે 3 નિયમો છે એને આધીન. આધીન મતલબ એ નિયમનું પાલન થાય ને એવી રીતે એની અંદર ભરવાના છે. તો આમાંથી તમને મોસ્ટ ઓફ આવા પ્રશ્ન પૂછાય છે કે નીચેની ઇલેક્ટ્રોન રચનામાં કયા નિયમનું પાલન થતું નથી, અથવા નીચેની ઇલેક્ટ્રોન રચનામાં કયા નિયમનું પાલન થાય છે. એવા ઉદાહરણ પણ આપણે છેલ્લે લખશું, પણ પહેલા નિયમ છે એ આપણે સમજીએ. તો જુઓ કે જે મુખ્ય 3 નિયમો ને આધીન રહીને થાય છે, એટલે કે ઇલેક્ટ્રોન રચના છે એની વાત છે. કયા 3 નિયમો? તો અહીંયા 3 નિયમો છે આપણે દર્શાવીએ છીએ. પહેલો છે આઉટ-બાઉનો નિયમ અથવા સિદ્ધાંત. રેડી? ચાલો, બીજા નંબરનો નિયમ છે એની વાત કરીએ તો પાઉલીનો નિષેધનો નિયમ. અને ત્રીજા નંબરની વાત કરીએ તો ત્રીજા નંબર ઉપર છે હુન્ડનો મહત્તમ ભ્રમણનો નિયમ. તો આ 3 નિયમ તમને આવડી જાય, સમજાઈ જાય તો તમને ઇલેક્ટ્રોન રચના લખતા આવડી જાય કે ભાઈ કેવી રીતે ઇલેક્ટ્રોન ભરવાના અને કેવા પ્રકારે અને કેટલી સંખ્યામાં ભરવાના. તો એમાંથી સૌથી પહેલા આપણે જોઈએ કે આઉટ-બાઉનો સિદ્ધાંત. તમારા બુકની અંદર ઘણી બધી કથા આપેલી છે, એટલે હાલ અત્યારે આપણે હું અહીંયા લખાવું છું એની ઉપર જ ધ્યાન આપવાનું છે, કારણ કે આપણે તો આ નિયમનો ઉપયોગ ખાલી કેના માટે કરવાના છે? MCQ માટે અને ઇલેક્ટ્રોન રચના માટે. અને નિયમ પૂછાય તો આપણે લખવાના છે, એ નિયમ લખવાનો થશે. બરાબર? તો જો આના માટે વાત કરીએ તો જર્મન ભાષામાં આઉફ-બાઉ નો અર્થ ગોઠવણી અથવા રચના એવો થાય છે. જો આપણને બધાને એવું હતું કે આઉફ-બાઉ કોઈ વૈજ્ઞાનિકનું નામ હશે, આ કોઈ વૈજ્ઞાનિકનું નામ નથી.
બરાબર આ જે છે જર્મન ભાષાનો શબ્દ છે અને જેનો અર્થ શું થાય છે ગોઠવણી અથવા રચના એટલે હાવભાવ નામનો કોઈ વૈજ્ઞાનિક હતો નહીં આ જર્મન શબ્દ છે એટલા માટે બરાબર તો જુઓ કે અહીં આપણે હાવભાવ શબ્દનો अर्थ इलेक्ट्रॉननी ऊर्जाना आधारे गोठवणी तेवो करीशुं એટલે આપણે કેવો અર્થ કરીશું તો કે ઇલેક્ટ્રોનની ગોઠવણી ખરી પણ કેવી રીતે ઊર્જાના આધારે ગોઠવણી તો જો હવે જે લખું છું એ નિયમ છે ને એ નિયમના આધારે તમે ઢગલાબદ્ધ એમસીક્યુ ના આન્સર આપવાના છે ને એ નિયમના આધારે જ તમારે ઇલેક્ટ્રોન રચના છે એ લખવાની છે તો જો કે પરમાણુમાં ની કક્ષકમાં ઇલેક્ટ્રોન સૌ પ્રથમ ન્યૂનતમ એટલે ખબર પડે ને ઓછામાં ઓછી તો ન્યૂનતમ ઉર્જા ધરાવતી કક્ષકમાં દાખલ થાય છે અને ત્યારબાદ ઊંચી ઉર્જા ધરાવતી કક્ષક માં દાખલ થાય છે જો આની અંદર વાત કરીએ તો પરમાણુની કક્ષામાં રહેલો ઇલેક્ટ્રોન છે એટલે કે કક્ષકમાં રહેલો ઇલેક્ટ્રોન સૌથી પહેલા કેમાં દાખલ થશે ન્યૂનતમ ઉર્જા ધરાવતી કક્ષકમાં તો ઉર્જા એટલે શું તો તમને આવું પૃથ્વી સાહેબે લખાયું છે ઉર્જા બરાબર n+l જે આપણે આખું ડિટેલમાં આની પછી સમજવાના છે કે કેવી રીતે n+l ના મૂલ્ય મેળવી શકાય બરાબર ટેક્સ્ટ બુકમાં કંઈ જોતા નહીં અત્યારે નકર કંઈ ખબર નહીં પડે હું લખું એની અંદર લખ્યું બે અલગ જ છે તો જુઓ કે સૌ પ્રથમ શું કરવાનું છે તો કે ઓછી ઉર્જા ધરાવતી કક્ષક હોય એમાં જ ઇલેક્ટ્રોન શું થાય દાખલ થાય બરાબર પછી ક્યાં જશે ઊંચી ઉર્જા ધરાવતી કક્ષકની અંદર એટલે આનો અર્થ શું થાય એટલે કે ઇલેક્ટ્રોન નીચી ઉર્જા ધરાવતી કક્ષક સંપૂર્ણ ભરાઈ જાય પછી જ ઊંચી ઉર્જા ધરાવતી કક્ષકમાં જાય છે એટલે પેલા એવું થાય કે જે નીચી ઉર્જા ધરાવતી કક્ષક છે એ આખી ભરાઈ જાય પછી જ ક્યાં જાય એનેથી ઊંચી ઉર્જા ધરાવતી કક્ષકમાં એવું ન થાય કે બે ઇલેક્ટ્રોન હમાવવાની શક્તિ છે હજી એક બાકી રહે પછી આગળ નામ જતો રહે એવું બને નહીં પહેલા એ બેન્ચ શું થાય ફૂલ થાય પછી જ બીજી બેન્ચમાં વારો આવે સમજણ પડી જે કહેવા માંગુ છે એ 4 ની બેન્ચ હોય તો 4 જણા બેસી જાય પછી બીજે નંબરની બેન્ચમાં વારો આવે એ 4 જણા ગોઠવાઈ જાય પછી તો આમાં એવું જ છે કે જે નીચી ઉર્જા ધરાવતી કક્ષક છે એમાં ઇલેક્ટ્રોન પહેલા ગોઠવાય પછી જ ક્યાં જશે એ આખી ભરાઈ જાય પછી જ એની પછીની ઓલામ તમને એવું ન થાય કે ભાઈ એક કક્ષા અહીંયા ખાલી જ પડી ખોટી ગદાગદીમાં રાખવા આપણે કહીએ ને સાહેબ અહીંયા બીજી બેન્ચો ખાલી જ છે 4 ની બેન્ચમાં બે જ તો હું વાંધો આમાં એવું હાલે નહીં બે તો ફરજિયાત બે ભરાવા જોઈએ પછી જ ક્યાં જાય ઊંચી ઉર્જા ધરાવતી કક્ષકની અંદર તો હવે ઉર્જા નક્કી કેવી રીતે કરવાની ગોતવાની કઈ રીતે તો એના માટેની વાત કરીએ તો જો પહેલા વાત કરીએ તો હાઇડ્રોજન પરમાણુ માટે ઉર્જાનો ક્રમ તો હાઇડ્રોજનમાં તો એક જ ઇલેક્ટ્રોન હોય ને જેને ગોઠવવા માટે ઉર્જાનો ક્રમની વાત કરીએ તો જો કે એનો એક જ ઇલેક્ટ્રોન 1s માં હોય એનેથી ઉર્જા કોની વધારે હોય 2s ની
અને 2p બે કેવા હોય સરખા જ હોય એના માટે તો કારણ કે n બરાબર 2 માં જાય એ પછી 2p માં જાય કે 2s માં જાય બધી વસ્તુ કેવી રહેવાની સરખી બરાબર એવી જ રીતે એની કરતા વધારે કોની હોય 3s પછી 3p અને શું આવે 3d પછી એની કરતા વધારે 4s પછી કે 4p 4d અને 4f તો હાઇડ્રોજન પરમાણુ માટે આ પ્રકારની ઇલેક્ટ્રોન રચના રહે પણ બીજા એક કરતા વધારે ઇલેક્ટ્રોન ધરાવતા પરમાણુ માટે નહીં તો હવે આપણે એને ગોઠવશું કઈ રીતે તો એ વસ્તુ અત્યારે તમને શીખવાડું છું તો ધ્યાન આપજો ચાલો અહીંયા આપણે લખીએ છીએ 1s ચાલો 1s પછી કોણ આવે 2s ચાલો 2s પછી 2p નહીં એટલે નીચે ક્રમમાં 3s આવે ને 3s પછી 4s આ ક્રમ જોજો કેવી રીતે લખવાનો થશે 4s પછી 5s ચાલો 5s પછી કોણ આવે 6s અને 6s પછી 7s છે એ આવે રેડી ઓકે ચાલો 1p આવે નો આવે તો સીધું શું આવે 2p તો એની બાજુમાં 2p પછી 3p એટલે બાજુમાં 3p પછી 4p ચાલો પછી 5p પછી 6p અને પછી 7p રેડી ઓકે ચાલો પછી 2d આવે નો આવે તો અહીંથી લખવું પડે ને 3d ચાલો પછી 4d ચાલો પછી 5d અને 6d અને અહીંયા 7d છે એ કક્ષક આવે રેડી ઓકે હવે એની પછી કઈ આવે તો કે 3d પછી 3f આવે નો આવે કઈ આવે 4f પછી 5f અને અહીંયા 6f અને અહીંયા 7f જે છે એ આવે તો રેડી આવી રીતે લખતા આવડે બધાને તમારા બુકમાં તો વ્યવસ્થિત લાઈન દોરેલી હોય એટલે આડાવડા થવા જોઈએ નહીં મહત્વની બાબત હવે આ છે જો ધ્યાન આપજો કે ત્રાસી લાઈનમાં દર્શાવવાના જો આવી રીતે એટલે જેની સાથે તમે જો આડાવડા લખ્યા હશે તો બધા કેવા આવશે ક્રમ આડાવડા ચાલો અહીંયા આટલો ક્રમ છે આગળ આપણે આ લખવું હોય તો આગળ મારે હજી શું લખવું પડશે 8s છે એ લખવું પડે પણ આપણે આખા આવર્ત કોષ્ટકની બધી જ ઇલેક્ટ્રોન રચના છે 4f સુધીમાં લગભગ આવી જાય છે બરાબર પણ તોય દર્શાવી હવે ધ્યાન રાખજો ક્યાંથી ક્યાં જવાનું છે ચાલો અહીંયાથી ગાડી સ્ટાર્ટ કરવાની ક્યાં આવવાનું આગળ પણ આવીને પછી અહીંયા જોઈન્ટ થવાનું નથી ક્યાં જતું રહેવાનું પાછળની ભાગે એટલે ચાલો અહીંયા આગળ આવ્યા ચાલો ત્યાંથી ક્યાં જવાનું પાછળના ભાગે ચાલો અહીંયા આગળ આવી ગયા હવે અહીંયાથી પાછા પાછળનો ભાગ ચાલો અહીંયા આગળ આવી ગયા પછી રિટર્ન ટિકિટ બરાબર ને ઓકે ચાલો અહીંયા આગળ આવ્યા પછી પાછી રિટર્ન ટિકિટ ઓકે ચાલો અહીંયા આગળ આવ્યા પછી પાછળથી ત્યાં બરાબર છે અને હજી આપણે અહીંયા આગળ આવીએ તો હજી પાછું આમ પણ અહીંયા આપણે કઈ જરૂર પડશે નહીં તો હવે જો આની ઉપરથી જે છે એ આપણે એક ઇલેક્ટ્રોન ધરાવતા પરમાણુ માટે સોરી એક કરતા વધુ ઇલેક્ટ્રોન ધરાવતા પરમાણુ માટે ઊર્જા નો ક્રમ ધ્યાન આપજો કે હંમેશા પહેલી કઈ કક્ષક ભરાય આ પ્રમાણે આપણે ઘણી બધી વસ્તુ ગોખેલી છે એટલે એ પ્રમાણે ગાડી હાલશે નહીં ચલો પહેલા અહીંયાથી શરૂઆત કરી કોણ આવ્યું વચ્ચે 1s ચલો 1s કરતા ઊર્જા કોની વધારે પાછળ જઈને અહીંયા આવો કઈ આવે 2s ચલો 2s પછી પાછા 2p ચલો 2p પછી આગળ કઈ આવે 3s ચલો 3s પછી આમ પાછા ગયા એટલે 3p ચાલો 3p પછી કોણ આવ્યું 4s રેડી 4s પછી કોણ આવ્યું 3d જો અહીંયા જે ચેન્જીસ થયો આપણે એક જ ગાડીમાં હાલ્યા જશું સો 1s 2s 2p 3s 3p 3d 3d પહેલા ભરાશે નહીં પહેલા કોણ ભરાશે 4s
બરોબર 4s ભરાઈ જાય પછી જ કોનો વારો આવે 3d નો બીજી વસ્તુ કહી દઉં એનો મતલબ એવો નથી કે n બરાબર 3 માં 4s હોય ઈ તો હશે ક્યાં ચોથા નંબરના વર્તુળમાં જ હશે પણ પહેલા ક્યાં ભરાશે 4s માં પછી ક્યાં આવશે 3d માં એટલે એના જેવી વાત છે કે આ પહેલી બેન્ચ બીજી બેન્ચ ભરાઈ ગઈ ત્રીજી બેન્ચ છે ઈ પછી ભરાય પહેલા કઈ બેન્ચ ભરાય ચોથી એ ભરાઈ જાય પછી પાછો કોનો વારો આવશે ત્રીજી બેન્ચ નો સમજણ પડી આ ચેન્જીસ છે આ નો ખબર પડી તો ઇલેક્ટ્રોન રચના ખોટી કેટલાક એમાં ઇલેક્ટ્રોન મૂકવા એ આગળ પાઉલીના નિયમમાં આપણે સમજશું પણ અત્યારે ખાલી પહેલા કેમાં ઇલેક્ટ્રોન જશે એ આપણે સમજવાનું છે બધાને ટપો પડ્યો જે કહેવા માંગુ છું ટ્વિસ્ટ ક્યાં આવી ગયો અહીંયા આ 4s પહેલા આવી ગઈ 3d પછી આવ્યું હવે જો બધામાં ટ્વિસ્ટ જ છે શું ચાલો 3d પછી કોણ આવ્યું પાછું 4p ચાલો 4p પછી 5s આવું જોઈએ 4d આવ્યું ના આવ્યું ચાલો 5s પછી શું આવ્યું 4d જો અહીંયા આખું ચેન્જીસ થઈ ગયો આવી ગયું ને આ અહીંયા આવવું જોઈતું હતું વચ્ચે કોણ આવ્યો 5s એવી જ રીતે જો 3d પહેલા s કક્ષક આવી એવી જ રીતે અહીંયા જો 4d પહેલા એક s કક્ષક 5s કક્ષક આવી ચાલો 4d પછી કોણ છે 5p ચાલો હવે કમ્પ્લીટ આલે પછી 6s આવ્યો બરાબર ચાલો હવે 4f જો અહીંયા છેક 4f કક્ષક આવી ક્યાં હતી અને ક્યાં છેક આવી જોઈતી હતી 4d પછી જો બે વચ્ચે આવ્યા 5p અને 6s ચાલો પછી કોણ આવે 4f અને 4f પછી 5d 5d પછી 6p અને 6 પછી 7s બરાબર છે તો આવી રીતે તમે જે છે એ ઊર્જાનો ક્રમ નક્કી કરી શકો છો હવે આમાંથી કોની ઊર્જા વધુ અને કોની ઊર્જા ઓછી તમને એવું થાય કે સાહેબ અમને આવી રીતે યાદ ન રહે બરાબર તો બાજુમાં દોર્યું છે એવું રફમાં પહેલા દોરવાનું અને પછી આવી રીતે ક્રમ લખવાનો પણ મોસ્ટ ઓફ તમારે અહીંયા સુધી તો ખાસ ક્રમની જરૂર પડશે 5s અને 4d સુધી બરાબર છેલ્લે 119 નંબરના તત્વની ઇલેક્ટ્રોન રચના લખવી તો 4f ની જરૂર પડે તો 4f પહેલા કેટલી આવે છે 5p 6s 4d એ બધાની જરૂર પડે તો તમને બધાને નેક્સ્ટ ડે એટલે કાલે આવો ત્યાં સુધી અહીંયા સુધીનો ક્રમ છે પાક્કો આવડતો હોવો જોઈએ એ તમે આવી રીતે યાદ રાખો તો ભલે કાલે આપણે આ બધાની ઊર્જા ગોતશું કેમ આની ઊર્જા ઓછી થઈ સૌથી બરાબર આની ઊર્જા કેમ એટલે તમને ખબર પડશે કે આ 4s ની ઊર્જા 3d કરતા કેમ ઓછી થઈ એ કાલે આપણે જે છે એ મેળવશું કે ભાઈ કેમ ઊર્જા ઓછી છે તો આટલું બધાને સમજાણું કે ઉપરથી ચાલો કેટલાને ખબર ના પડી બધાને સમજાણું ઓકે તો કાલે આવો ત્યાં સુધી ક્યાં સુધીનો આપણે ક્લિયર હોવી જોઈએ 4f સુધીની ક્લિયર હોવી જોઈએ એટલે તમને અહીંયા સુધી કઈ ન આવડે તો કઈ નહીં આ નીચેનું કઈ ન ખબર પડે તો કઈ નહીં પણ 4f જ્યાં આવે ત્યાં સુધી ઇલેક્ટ્રોન રચના એટલે ક્રમ ખબર પડવી જોઈએ ઊર્જાનો ક્રમ આ થાય રેડી ઓકે ચાલો હાલો તો લખી લ્યો આપણે અહીંયા આજે